સપ્ટેમ્બર 2025માં લેવાયેલી જીપીએસસી ક્લાસ 1-2ની મુખ્ય પરીક્ષાના જનરલ સ્ટડીઝના પેપર 1માં ઇતિહાસ અને સંસ્કૃતિનો એક પ્રશ્ન આવેલો હતો કે રાષ્ટ્રની સંસ્કૃતિ તેના લોકોના હૃદય અને આત્મામાં નિવાસ કરે છે. આવું એક વિધાન છે. આ જાણીતા વિધાન અંગે ભારતીય લોકોની સાંસ્કૃતિક વિશેષતાઓના સંદર્ભમાં વિચાર કરો. વિચાર કરવાનું અંગ્રેજી થાય છે ડેલિબરેટ ધ ફેમસ સ્ટેટમેન્ટ. અને ડેલિબરેટ કરવું એટલે આપણે એ રીતના વિશેષતાઓ બતાવવાની છે કે જેનાથી આપણો અભિગમ, આપણી વિચારણા સ્પષ્ટ થાય કે આપણે સાંસ્કૃતિક વિશેષતાઓને લઈને શું વિચારીએ છીએ. યુવાનો, આ પ્રશ્નોના જવાબના સંદર્ભમાં જે આપણે પહેલો પેરેગ્રાફ લખીએ એમાં તો આપણે એ કહેશું કે આ વિધાન મહાત્મા ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલું છે. અને આ વિધાનનો તાત્પર્ય એ છે કે સંસ્કૃતિ જે શબ્દ છે, રાષ્ટ્રીય સંસ્કૃતિ, એ શબ્દમાં આત્મામાં અને હૃદયમાં નિવાસ કરે છે. તો તાત્પર્ય આપણે બતાવવાનો એ આવે કે કોઈ દેશની સંસ્કૃતિ, કોઈ સમાજની સંસ્કૃતિ ફક્ત એના કલા સ્વરૂપો, એના સ્થાપત્ય કે એ સ્મારકો સુધી સીમિત નથી હોતી, પરંતુ એ સંસ્કૃતિ નિશ્ચિત આદર્શો, મૂલ્યો અને સિદ્ધાંતોને પ્રતિબિંબિત કરતી હોય છે. એવી રજૂઆત પહેલા પેરેગ્રાફમાં રજૂ કરી. બીજા પેરેગ્રાફમાં આપણે પહેલું આપણો આવો આદર્શ કે મૂલ્ય લઈને ચાલવું જોઈએ. વિશેષતા છે આપણી, એ છે વિવિધતાનું મૂલ્ય. ભારતીય સંસ્કૃતિએ પોતાના મૂળભૂત આધારો એટલે કે હડપ્પા સભ્યતાથી મળતા પુરાવા ત્યારના સમયગાળાથી લઈ અત્યાર સુધીના સમયગાળાને ધ્યાને રાખીએ મારા યુવાનો, તો હંમેશા વિવિધતાનું પોષણ અને વિવિધતાની સ્વીકૃતિની ભાવના આપણને સતતપણે જોવા મળી છે. અને એ વિવિધતાનો સંદર્ભ ક્યાંક ને ક્યાંક મારા યુવાનો ભારતીય સંસ્કૃતિમાં સમાયેલા સ્વતંત્રતા અને મુક્તિના આદર્શથી જોડાય છે. વિવિધતાપૂર્ણ સંસ્કૃતિ એટલે બની કે વ્યક્તિત્વમાં, સમાજોમાં, પ્રદેશોમાં એની પરિસ્થિતિઓ અને અનુભવોના આધારે જે મૂલ્યો, આદર્શો અને પદ્ધતિઓ વિકસિત થઈ છે એને ભારતીય સમાજે હંમેશા સ્વીકૃતિ આપી છે. તમે આધુનિક યુગમાં જ જોઈ શકો કે જ્યારે ભારતીયો પંજાબી ફૂડથી આપણે ગુજરાતી એવો પરિચિત થયા, તો પંજાબી ફૂડને ગુજરાતીઓએ હૃદયથી લગાડી દીધું. આ વિવિધતાને સ્વીકૃતિ છે. સાઉથ ઇન્ડિયનને ગુજરાતીઓએ હૃદયથી લગાડી દીધું. આ વિવિધતાને સ્વીકૃતિ છે કે દરેક સમાજ જે સ્વતંત્રતાના આદર્શ ઉપર ચાલતું હશે તે નિશ્ચિતપણે વિવિધતાપૂર્ણ બનશે. એ આપણા બીજા પેરેગ્રાફની અંતર્ગત વિવિધતાના શબ્દના આધારે આપણી વ્યાખ્યા રહેશે, આપણો વિચાર રહેશે. પછી ત્રીજો પેરેગ્રાફ આપણે બનાવીશું જેની અંતર્ગત આપણું જે કેન્દ્ર બિંદુ હશે એ સહિષ્ણુતા હશે. કે વિવિધતાનું આ મૂલ્ય આગળ વધી શક્યું, વિસ્તરી શક્યું, ગહન બની શક્યું એનું કારણ એ હતું કે ભારતીય સંસ્કૃતિની એક મૂળભૂત વિશેષતા તેની સહિષ્ણુતા છે. સહિષ્ણુતાનો સંદર્ભ જોડાય છે કે મતભેદોને સન્માન આપવાની વ્યવસ્થા ભારતમાં પહેલાથી રહી છે. આપણે જોઈ શકીએ કે જે રીતે ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં બૌદ્ધ દર્શન અને જૈન દર્શનને સ્વીકૃતિ મળી, બૌદ્ધ દર્શન અને જૈન દર્શનને નો ફેલાવો થઈ શક્યો, એ વૈદિક દર્શન ઉપર ચાલનારા લોકોની સહિષ્ણુતા જ હતી કે જેમણે આદર્શોની આ ભિન્નતા, વિચારોની આ ભિન્નતા પ્રત્યે સહિષ્ણુ અભિગમ અપનાવ્યો. જો એ લોકોએ કોઈ અતિવાદી, એ લોકોએ જો કોઈ કટ્ટરવાદી અભિગમ અપનાવ્યો હોત, જે લોકો વૈદિક ધર્મનું પાલન કરતા હતા, તો શું બૌદ્ધ ધર્મનો ઉદય શક્ય બન્યો હોત? સહિષ્ણુતા ભારતીય સંસ્કૃતિની એક મૂળભૂત વિશેષતા છે. અને સહિષ્ણુતાનો આ જે આચરણ છે એ વિચારથી જન્મે છે કે જેની અંતર્ગત ભારતીય સંસ્કૃતિ માને છે કે પરમ તત્વને પ્રાપ્ત કરવાના વિભિન્ન માર્ગો હોઈ શકે અને દરેક માર્ગનું પોતાનું મહત્વ છે. દરેક માર્ગને આદર આપવો જોઈએ. અહીંયાથી જ ભારતીય સંસ્કૃતિનો સર્વધર્મ સમભાવનો આદર્શ નક્કી થયો છે. ગાંધીજી કહે છે કે લોકોના હૃદય અને આત્મામાં નિવાસ કરે છે. સર્વધર્મ સમભાવથી ઉત્પન્ન થતી સહિષ્ણુતા આપણા હૃદય અને આત્મામાં નિવાસિત થયેલી છે. એટલે વિશ્વના અન્ય દેશોમાં તમને કટ્ટરતા જોવા મળી શકે, પરંતુ ભારતની અંદર આ કટ્ટરતા કાં તો રહી જ નથી, અથવા જ્યારે પણ કોઈ યુગમાં એનો સામનો થયો છે તો એ અન્ય દેશોની સરખામણીએ તો ઓછી જ રહી. આપણે ચોથો પેરેગ્રાફ લેવો જોઈએ. ચોથા પેરેગ્રાફની અંતર્ગત આપણે એક શબ્દ વાપરવો જોઈએ, સર્વસમાવેશકતા. જે આપણો આદર્શ રહ્યો છે હંમેશા, વસુધૈવ કુટુંબકમનો આદર્શ હોય, સર્વ
સર્વે ભવંતુ સુખીનાનો આદર્શ હોય. આ તમામ સ્ટેટમેન્ટ્સ જે આપણા વૈદિક સાહિત્ય અને પ્રાચીન સાહિત્યમાં પ્રાપ્ત થાય છે, એ સાહિત્યમાં પ્રાપ્ત થતા આ સ્ટેટમેન્ટ આપણા આદર્શો અને મૂલ્યોના ઘડતરનો પાયો બનાવે છે. અને ભારતીય સંસ્કૃતિની અભિન્ન લાક્ષણિકતા, અભિન્ન વિશેષતા છે કે તેમાં હંમેશા સર્વસમાવેશનને મહત્વ આપવામાં આવ્યું. વસુધૈવ કુટુંબકમના આધારે બંધુતાને મહત્વ આપવામાં આવ્યું. આજના સંદર્ભમાં જોઈએ તો આપણી વિદેશ નીતિ પણ વસુધૈવ કુટુંબકમની વિભાવનાને જ અભિવ્યક્તિ આપીને ભારતીય રાષ્ટ્રવાદી સંસ્કૃતિને વ્યવહારમાં અમલમાં મૂકે છે. યુવાનો, આ પેરેગ્રાફની અંતર્ગત આપના વિચારો વધુ વિસ્તૃત બની શકે એ માટે એક વાત ઓર કહીશ કે અતિથિ દેવો ભવનો આદર્શ ગુજરાત સહિત આપણા ભારતના વિભિન્ન રાજ્યોમાં જોવા મળે છે. અને એ આદર્શ પણ હકીકતે વસુધૈવ કુટુંબકમના આદર્શથી જ ઉત્પન્ન થયેલો માની શકાય. બીજી એક બાબત કે અહીંયા પણ વિદેશ નીતિનું એક ઉદાહરણ આપી શકાય કે જ્યારે તિબેટ ઉપર ચાઇનાએ ગેરકાયદેસર રીતે, અનૈતિક રીતે કબજો કરી લીધો, ત્યારે ત્યાંની ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાના પ્રતિનિધિના રૂપમાં દલાઈ લામા જ્યારે ભારત આવ્યા તો 1959માં ભારતે અતિથિ દેવો ભવના આદર્શને ચરિતાર્થ કરીને દલાઈ લામાને આશ્રય પ્રદાન કર્યો. અને આજે પણ એ દલાઈ લામાને ભારતે આશ્રય આપેલો છે તમામ પરિસ્થિતિઓ, પડકારો અને તમામ પ્રકારની ચિંતાઓ વચ્ચે. એ આપણી સાંસ્કૃતિક લાક્ષણિકતા, સાંસ્કૃતિક વિશેષતા આપણા બધાના હૃદય અને આત્મામાં નિવાસ કરી રહી છે, જે ગાંધીજી કહે છે. 5મો પેરેગ્રાફ લેવો જોઈએ, અગેન એમાં ગાંધી ઉપર કેન્દ્રિત થવાની જરૂરિયાત, જે આપણો નિષ્કર્ષ પેરેગ્રાફ હોઈ શકે કે ગાંધીએ જનમાં રાષ્ટ્રવાદી ભાવનાનો ફેલાવો કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો અને એ સફળ પણ રહ્યો. એ સફળ રહ્યો પ્રયાસ કારણ કે તેમણે સાંસ્કૃતિક વિશેષતાઓના ઉપરોક્ત લક્ષણોને સ્વીકૃતિ આપી. અને એટલે જન સુધી ગાંધીનો અવાજ પહોંચી શક્યો. જન દ્વારા ગાંધીના અવાજને સ્વીકૃતિ પણ પ્રાપ્ત થઈ. ગાંધી રાષ્ટ્ર નિર્માતા છે. એટલે જ તો વૈચારિક વિરોધ હોવા છતાં સુભાષચંદ્ર બોઝ જેવા મહાન રાષ્ટ્ર નેતા પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહીને સંબોધિત કરે છે. કારણ કે તેમણે આ હકીકત સમજી કે જનની આત્મામાં જે સાંસ્કૃતિક વિશેષતાઓ ભરેલી પડી છે, જે સાંસ્કૃતિક આદર્શો અને મૂલ્યો ભરેલા પડ્યા છે, એ તમામ સાંસ્કૃતિક આદર્શો અને મૂલ્યોને ગાંધીજીએ પોતાના વિચારો અને પદ્ધતિઓ દ્વારા અભિવ્યક્તિ આપી અને લોકો ભારતીય રાષ્ટ્રવાદ સાથે જોડાતા ગયા. વિવિધતામાં એકતાને પ્રોત્સાહન મળતું ગયું. આ એકતા સતત મજબૂત બનતી ગઈ. દેશ સ્વતંત્ર પણ થયો અને હવે દેશ આવનારા 2 દશકમાં વિકસિત પણ થઈ જશે. અહીંયા આપણે આવી રીતના જવાબને વિરામ આપી શકીએ.